હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારી ચેનલમાં. તો આજે આપણે બનાવીશું દૂધીના મુઠિયા, જે સરસ સોફ્ટ બને છે અને ટેસ્ટી પણ બને છે. તો ચાલો હું તમને આજે એ બનાવતા શીખવીશ. તો ફ્રેન્ડ્સ, દૂધીના મુઠિયા બનાવવા માટે અહીં મેં 2 નંગ મરચાં લઈ લીધા છે, જે મીડિયમ તીખા છે, અને 7-8 કળી લસણની લીધી છે, એક નાનો કટકો આદુ લીધો છે. તો આપણે એને પહેલા ખાંડી લેવાનું છે, બધું અધકચરું વાટી લેવાનું. આપણે દૂધીના મુઠિયા બનાવી છીએ, તો દૂધી લઈ લેવાની છે સરસ આવી. મેં અહીં અંદાજે 200 ગ્રામ જેટલી વજનમાં લગભગ હશે. આ મોટી દૂધી હતી એટલે અડધી કરી લીધી છે. તો એની છાલ કાઢી લેશું અને આ ખમણીમાં આપણે એનું ખમણ બનાવી લેવાનું છે. તો તમે જોઈ શકો છો, દૂધી ખમણી લીધી છે. હવે દૂધી ખમણાઈ ગઈ છે, તો આપણે મુઠિયા બનાવવા માટે અમુક લોટ લેવાના હોય છે, એ હું તમને બતાવું. મુઠિયા બનાવવા માટે અહીં આપણે ભાખરીનો જાડો લોટ આવે છે, જે આ રીતે બહુ જાડોય નહીં એવો લઈ લેવાનો છે. તો મેં 1 કપ લઈ લીધો છે ચાળીને, અને બીજો કપ લઈશું. 2 કપ જાડો ભાખરીનો લોટ લીધો છે અને ચાળી લેવાનો છે. ત્યારબાદ એમાં ચણાનો લોટ એડ કરવાનો હોય છે. અડધો કપ ચણાનો લોટ લઈ લઉં છું. ઝીણો જે આવે છે ને તૈયાર ચણાની દાળનો લોટ, એ લઈ લેવાનો. અને એમાં બાજરાનો લોટ તમારે એડ કરવો હોય તો કરી શકો છો, ન હોય પણ તો પણ ચાલે. જે અડધો કપ નહીં લેવાનો, થોડોક ઓછો લેવાનો છે બાજરાનો લોટ. એટલે આપણે 3 લોટ અહીં મિક્સ કર્યા છે. બાજરાના લોટને તમે સ્કીપ પણ કરી શકો છો. તો ચણાનો લોટ થોડોક વધારે એડ કરી દેવાનો. બધા જ લોટ આવી રીતે ચાળી લેવાના છે અને મિક્સ કરી લેશું. હવે આમાં આપણે મસાલા એડ કરવાના છે. તો જે આપણે આદુ, મરચાં અને લસણને ખાંડ્યું હતું એ એડ કરી દઈશું. કોથમીર ઝીણી સમારી લીધી છે, 2 ટેબલ સ્પૂન જેટલી, એ એડ કરી દઈશું. નમક ટેસ્ટ મુજબ એડ કરી દેવાનું છે. ખાંડ આપણે એડ કરવાની છે, 2 ટીસ્પૂન જેટલી ખાંડ એડ કરી દઈશું. હવે સૂકા મસાલા એડ કરવાના છે. એના માટે 2 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર, અડધી ટીસ્પૂન હળદર પાવડર, ને તીખાશ તમારે જે પ્રમાણે કરવા હોય. આપણે મરચાં પણ નાખ્યા છે એટલે અત્યારે હું 1.5 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર નાખી છું. ને થોડીક હિંગ એડ કરી દઈશું એમાં. હવે મોણ માટે તેલ એડ કરવાનું છે. આમાં 3 ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ એડ કરી દેવાનું, જેથી તમારા મુઠિયા ઢોકળા છે એ સરસ સોફ્ટ બનશે. અને આપણે સોડા એમાં ઓછા નાખવા પડશે. તો અહીં મેં સોડા લઈ લીધા છે, જે 1/4 ટીસ્પૂન જેટલા જ આપણે એડ કરીશું, ઝાઝા નહીં એડ કરવાના. એની ઉપર અડધું લીંબુ આપણે નીચવાનું, જેથી સોડા એક્ટિવ થઈ જાય. આ રીતે નીચાવી દેવાનું. ત્યારબાદ આપણે જે દૂધી ખમણીને રાખી છે એ એડ કરી દેવાની છે. બસ ધીમે હાથે આ બધું સરસ પહેલા લોટમાં મિક્સ કરી લેવાનું છે. પછી પાણીની જરૂર પડે એ પ્રમાણે પાણી નાખી અને આપણે એનો લોટ બાંધી લેવાનો છે. તો અત્યારે આ બધું પહેલા મિક્સ કરી લેશું. તમે જોઈ શકો છો, આપણે હજી સુધી પાણી એડ નથી કર્યું, ખાલી દૂધીમાંથી પાણી છૂટે જ છે. એટલે સરસ આ રીતે લોટ પહેલા બાંધી લેવાનું. પછી જરૂર મુજબ પાણી એડ કરવાનું. તો થોડું થોડું પાણી એડ કરતા જઈશું. અને બહુ કઠણ પણ નહીં અને ઢીલો નહીં, એવો લોટ આપણે બાંધી લેવાનો છે, જે હું તમને આગળ બતાવું. તમે જોઈ શકો છો, આટલો સોફ્ટ બાંધવાનો છે. આમાં 4 ટેબલ સ્પૂન જેટલું જ પાણીની જરૂર પડી છે મારે. તો લોટ ભેગો સરસ થઈ ગયો છે. તો પાછો અડધી ટીસ્પૂન જેટલું થોડુંક તેલ નાખી ને કૂણવી લેવાનું 1 મિનિટ જ. હવે આ લોટને આ રીતે રાખી દઈશું. ત્યાં સુધીમાં આપણે મુઠિયા જેમાં તમારે બાફવાના હોય એ લઈ લેવાનું. અહીં મેં ઢોકળિયું લઈ લીધું છે, ગેસ ચાલુ કરી દીધો અને 4 ગ્લાસ જેટલું પાણી એડ કરી દીધું છે. એમાં આપણે જે લીંબુ નીચેલું છે ચાલો તો એ નાખી દઈશું આ રીતે, અને એને તેલથી સારીને પ્રેસ કરી લેવાનું.
જેથી મુઠ્ઠી આપણે મૂકીને તો એ લોટ એને આસાનીથી બફાઈ પછી નીકળી જાય. તો જે આપણે લોટ બાંધ્યો છે એમાંથી મુઠિયા બનાવવાના છે. તમે આ રીતે મુઠિયા પણ બનાવી શકો છો, પણ હું રાઉન્ડ શેપ આ રીતે જ કરી નાખું છું. જો આ રીતે બનાવી આમાં મૂકતા જવાના છે. તમે જોઈ શકો છો બધા જ મુઠિયા આવી રીતે મૂકી દીધા છે આપણે સ્ટીમ કરવા માટે. તો ઢાંકણ ઢાંકી દેશું અને 15 મિનિટ માટે એને સ્ટીમ કરવાના છે. મીડિયમ ફ્લેમ ઉપર કરવાના છે. ત્યારબાદ હું તમને બતાવું બફાઈને કેવા બને છે. તો ફ્રેન્ડ્સ 15 મિનિટ આપણે સ્ટીમ કર્યા છે. તો હવે ચેક કરીશું. તો ગેસની ફ્લેમ પહેલા સ્લો કરી નાખો. તમે જોઈ શકો છો કેટલા ફૂલાઈ ગયા છે, પણ ચડી ગયા છે કે નહીં એ ચેક કરવા માટે તમારે કોઈ પણ છરી લઈ લેવાના. અને આ કોરી આવે આમાં લોટ નો ચોટે એટલે આપણા મુઠિયા ચડી ગયા છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને આ મુઠિયાને 1 મિનિટ માટે ઠંડા થવા દઈ અને આ રીતે ચમચાથી એક બાઉલમાં કાઢી લેવાના છે. ફ્રેન્ડ્સ આ રીતે મુઠિયા થોડાક ઠંડા થઈ ગયા છે એટલે કાઢી લેવાના. આ મુઠિયાને કટ કરવાના છે. તમે જોઈ શકો છો કેવા અંદર જાળીદાર બન્યા, સરસ પોચા. એટલે મુઠિયા જ્યારે પણ દૂધીના મુઠિયા બનાવો ને તો દૂધીનું પ્રમાણ વધારે જ રાખવાનું, એટલે સરસ સોફ્ટ બનશે તમારે. તો બધા જ મુઠિયા આવી રીતે હું કટ કરી લઈશ, પછી આપણે એને વઘાર કરવાનો છે. બધા જ મુઠિયા કટ કરી લીધા છે. તો અહીં મેં એક કઢાઈ લઈ લીધી છે, એમાં 4 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લીધું છે. હવે વઘાર કરવાનો છે. આપણે તેલને ગરમ કરવા મૂકીશું. હવે વઘાર કરવા માટે લીમડો લઈ લેવાનો છે, તમાલપત્ર લીધું છે, 2 નંગ સૂકા લાલ મરચાં લીધા છે અને તલ લઈ લેવાના 1 ટેબલ સ્પૂન જેટલા. તેલ ગરમ થઈ જશે ત્યારબાદ આપણે એમાં રાઈ એડ કરીશું અને જીરુંનો વઘાર કરવાનો છે. અડધી ટીસ્પૂન જેટલી રાઈ એડ કરી દઈશું. રાઈને સરસ ફૂટવા દઈશું. ત્યારબાદ જીરું એડ કરીશું. ફ્રેન્ડ્સ દૂધીના મુઠિયા બહુ સરસ ટેસ્ટી બને છે. અમે તો અઠવાડિયે 10 દિવસે એકાદ વાર તો બની જ જતા હોય છે, જે હેલ્ધી પણ છે. એટલે જરૂરથી તમારે આ મુઠિયા બનાવવા જ જોઈએ. છોકરાઓ દૂધી તો ખાતા નથી, તો આ બાને એ લોકો દૂધી ખાઈ શકે છે. તમે જોઈ શકો છો રાઈ તતડવા માંડી છે એટલે 1 ટીસ્પૂન જેટલું જીરું એડ કરી દેવાનું છે. હવે તમાલપત્ર એડ કરી દઈશું. જે સૂકા લાલ મરચાં લીધા તે એડ કરી દઈશું અને તલ નાખી દઈશું. તલ થોડાક છૂટા મળે ગેસની ફ્લેમ સ્લો કરી નાખવાની અને લીમડો એડ કરી દઈશું. થોડી હિંગ એડ કરી દેવાની છે. તો વઘાર આપણો રેડી છે. હવે આ મુઠિયા જે આપણે કટ કર્યા છે એ એડ કરી દેવાના છે. આ રીતે ઉપર નીચે હલાવી સરસ બધું મિક્સ કરી લેવાનું. સરસ બધો વઘાર મિક્સ થઈ ગયો છે મુઠિયામાં. તો ગેસની ફ્લેમ બંધ કરી દેશું ને આ મુઠિયા હવે રેડી છે ખાવા માટે. તો આપણે એને સર્વ કરીશું. ફ્રેન્ડ્સ મુઠિયા બનીને તૈયાર છે. તો હવે એને આપણે કોથમીરથી થોડુંક ઉપરથી ગાર્નિશ કરીશું. અને અમે તો મુઠિયા સાથે આ લસણવાળી ચટણી વઘારી છે એ ખાઈ છીએ અને ચા ખાઈ છીએ. તમે શું મુઠિયા ઢોકળા સાથે ખાવ છો એ કહેજો. અને તમને મારી આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટ કરીને કહેજો. મારી આ રેસીપી ગમી હોય તો લાઈક અને શેર કરી દેજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો બાય બાય, પછી મળીશું.